બને એટલું ભગવત નામ લેવાય વ્રજની ભૂમિમાં, તો એની પણ વ્યવસ્થા કરી. જો તમને ગઈકાલે પણ મૌલિકભાઈએ ગદ્ય મંત્ર પ્રિન્ટ કરાવ્યું, ઘણા લોકોને મળ્યું, જેને બાકી હોય એને પણ મળી જશે. કારણ કે બધાને એ રીતે અમને બ્રહ્મ સંબંધ મંત્ર મળે અને એ જલ્દી પ્રાપ્ત થતું નથી. તો બહુ જ સુંદર રીતે એના ભાષાંતર સાથે મંત્ર સાથે તમને પ્રાપ્ત થશે ને જેને જોઈતું હશે પાછું મળી જશે દ્વાર પાસે. એ સેવામાં રાખજો અને રોજ ઠાકોરજી આગળ આ ગદ્ય મંત્ર હાથમાં તુલસી દળ લઈ અને રોજ એ સુધી રહેશે કે વ્રજમાંથી અમે પ્રાપ્ત કરીને આવ્યા. માળાજી મળશે, સ્મરણ થતું રહેશે. તો ભગવત નામ એ જ તારનારું છે, એ જ આપણો આધાર છે, એ જ આપણો સહારો છે. અને જ્યાં નારદજી આવ્યા, વ્યાસજીને શોકાતુર જોયા, કહ્યું કે શોકમગ્ન કેમ છો, શું કારણ? વ્યાસજી કહેવા લાગ્યા, કહું તો ખરા પણ 12 વાગી ગયા. તો સમય થઈ ચુક્યો છે. આજની કથાને વિરામ તરફ લઈ જાઉં, કારણ કે આજે તો યમુના મહારાણી વિશ્રામ ઘાટે આપણા બધાની પ્રતીક્ષા કરતા હશે અને એટલા માટે આપ બધા પ્રસાદ ગ્રહણ કરી બને એટલું વહેલું 2 વાગે નીકળી અને આપ પોતપોતાની ગાડીમાં આજે જે નંબર મળે બહુ જ વ્યવસ્થા જાળવજો. આજે તમને જ્યાં જગ્યા મળે એકવાર ગોઠવાઈ જશે, પછી તમને જે અનુકૂળતા પ્રતિકૂળતા જે હોય એ પ્રમાણે વ્યવસ્થા કરજો. તો 2 વાગે આપણે અહીંયાથી પ્રસ્થાન કરીશું. યમુના મહેલ પાસે ત્યાં ગાડી ઊભી રહેશે, ગણેશ પાસે. ત્યાંથી વાજતે ગાજતે આપણે ચુંદડીજીની શોભાયાત્રા લઈને વિશ્રામ ઘાટે જઈશું, ચુંદડી મનોરથ કરીશું. અને આજે આપને બધાને શ્રીનાથજીના પાટોત્સવની વધાઈઓ. તો આવો સુંદર દિવસ મળ્યો છે. તો મથુરામાં સતગરા છે કે જ્યાં આજના દિવસે ઠાકોરજી શ્રીનાથજી ત્યાં બિરાજ્યા છે. તો ચુંદડી મનોરથ પછી ત્યાં જઈને પણ દંડવત કરી આવજો. મહાપ્રભુજીની બાજુમાં બેઠક જે છે વિશ્રામ ઘાટની, ત્યાં વંદન કરી આવજો, દંડવત કરજો. જેને ધોતી ઉપરના જે ભોગ બધું જે ભાવ હોય એ વંદન કરજો. અમે તો આ તમારા બધા વતી અમે તો ધોતી ઉપરના કરીશું, બધું ધરાવીશું. કારણ કે ભાવ એ તો બધા વતી અમે અહીંયા પ્રભુને, મહાપ્રભુજીને, યમુનાજીને આ બધું અંગીકાર કરાવવાના જ છીએ. પણ આપનો પણ જે ભાવ હોય એ પ્રમાણે. અને જ્યારે કથા વિરામ થશે આરતી પછી આપણે બધા બહાર જઈશું. પોથીજીના જે મનોરથી છે એ તમે અહીંયા જ બેઠા રહેજો. ભૂદેવો પ્રવેશ કરશે, પોથીજીના પોતાના સ્થાનોમાં બેસશે અને આપ લોકો પૂજન કર્યા પછી પ્રસાદ લેવા જશો ને, બાકી બધા જઈ શકે છે. તો આરતી પછી આપણે આગળનો કાર્યક્રમ કરીશું. કાલના કાર્યક્રમમાં આ જ રીતે 12 વાગે વિરામ કથા લેશે. ભક્તના ચિત્તની વૃત્તિને જાણે છે, એને ગમે તેટલું લૌકિક અનુકૂળ થઈ જશે, એનું ધાર્યું લૌકિક બધું મળી જશે, પણ આ પુષ્ટિ જીવને પ્રભુ પ્રાપ્તિ વગર આનંદ અનુભવ થવાનો નથી. શ્રી યમુનાજી જાણે છે આ પુષ્ટિ જીવ. જો તમે બધા વિશેષ જીવો છો, સાધારણ નથી. ભગવાને જે સંસાર ચલાવવા માટે સૃષ્ટિ બનાવી છે એમાં માના તમે નથી. મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં આપણને એ તો સમજાવે છે કે તમને કંઈક જુદા ઘડ્યા છે ઠાકોરજી, અને એટલા માટે સંસારી લોકોને અનુકરણ કરવા જતાય નહીં. તમને આનંદ નહીં આવે. જુદા છો, તમારા લક્ષ્ય જુદા છે, તમારું અસ્તિત્વ જુદા માટે છે, તમારું આવવું આ ભૂતલ પર કોઈ જુદા કારણથી છે. અને એટલા માટે સાધારણ લોકોનું અનુકરણ કરીને તમે એના જેવા થવા જશો ને, કદાચ એની જગ્યાએ આવીને બેસી શકશો, કદાચ એ સ્થાને આવીને બેસી શકશો, કદાચ એના જેવું સામર્થ્ય મેળવી શકશો, પણ ત્યાં બેસીને પણ તમને આનંદ નથી આવતો. કારણ કે તમારો આનંદ કંઈક જુદો છે. જેને જેવી પ્રકૃતિથી ઘડ્યા હોય એને એમાં જ આનંદ આવે. તમો ગુણ પ્રધાન કોઈને ઘડ્યો હોય તો એને પ્રમાદમાં જ આનંદ છે, રજોગુણ પ્રધાન છે એને તો પ્રવૃત્તિમાં જ આનંદ છે, સત્વગુણ પ્રધાન કોઈ હોય તો એને ધર્મમાં જ આનંદ છે. પણ આ નિર્ગુણી સૃષ્ટિનો આનંદ કેવલ ને કેવલ પ્રભુમાં જ સ્થિત છે. પ્રભુની બાદબાકી કરી તમે જીવનના મોટામાં મોટા પદાર્થોને મેળવી લેશો, પણ જ્યાં સુધી મેળવેલા પદાર્થો પ્રભુને ધરશો નહીં ને ત્યાં સુધી એમાં આસ્વાદ આવવાનો નથી, તેમાં સુધી આનંદ આવવાનો. આ એક નિશ્ચિત વાત, આ તમારી પ્રકૃતિ છે. ભલે અને એટલા માટે જેમ પેલું કહે કે ઘેટાના બચ્ચા જોડે પેલું સિંહનું બચ્ચું રહેવા લાગ્યું અને ભૂલી ગયું ને ઘેટાના બચ્ચાની જેમ બોલવા લાગ્યું.
અને એકવાર સિંહે ધાડ કરીને ઘેટાના બચ્ચાઓ ભાગ્યા, સિંહનું બચ્ચું ભાગ્યું. સિંહે દોડતા દોડતા જઈને બચ્ચું પકડ્યું પોતાનું. પેલું કે ના, મને મારતા નહીં, મને ખાતા નહીં. પકડીને લઈ ગયા. સરોવર હતું, એના કિનારે કહ્યું, જો ચહેરો મારો જો ને તારો જો. એને થયું કે મારો ચહેરો તો સિંહ જેવો છે, હવે હું જેવો અવાજ કરું એવો અવાજ કર. ધાડ મારી સિંહે, અને પેલાએ પણ અત્યાર સુધી તો ઘેટા જેવું બોલતું હતું, પણ સિંહ જેવી ધાડ થઈ. સ્વરૂપનું જ્ઞાન છે. એમ મહાપ્રભુજી આપણને વૃંદાવન એટલે જ મોકલ્યા છે કે આ ભાગવતના અરીસામાં આપણો ચહેરો જોઈ યાદ કરી લઈએ કે તમે સિંહના બચ્ચા છો, તમે કોઈ ઘેટાની જેમ સંસારમાં જીવવા માટે નથી આવ્યા. તમારું ઉદ્દેશ્ય, તમારું લક્ષ્ય, તમારું ઘડતર, તમારું સર્જન એ કોઈક જુદા ઉદ્દેશ્ય સાથે. હા, માનવ દેહમાં છીએ, સંસારમાં છીએ, બધી જવાબદારીઓ નિભાવતા નિભાવતા પણ આપણે શેના માટે છીએ એ ભૂલવું નહીં. જેમ તમે કોઈ સ્ટેશને ક્યાંક જતા હો ટિકિટ કપાવીને ટ્રેનમાં, ત્યાંની મજા એ પણ. હવે અમદાવાદ થી નીકળ્યા હશે ને વડોદરા આવે તો બધા ચેવડો લેવા ઉતરે, એમાં કઈ વાંધો નહીં, તો ઘારી લેવા ઉતરે, એમાં કોઈ વાંધો નહીં. પણ તે ત્યાં રહી નથી જતા. તમે તો ટાઈમ થાય એટલે પાછા ટ્રેનમાં ચડી જાઓ, અરે અમારે તો વ્રજમાં જવાનું છે. એ ધ્યાન છે તમને. તો આ જીવનની યાત્રામાં અનેક પડાવ પર જતા હોય ને એક એક્ઝિટ ચૂકી જાઓ એટલે પછી ગયા. પછી પાછું આમ 10, 20, 25 કિલોમીટર જઈ પછી તમે શું શોધો? યુ-ટર્ન. હવે તો ઇન્ડિયન હાઈવેમાં પણ થઈ ગયું. અને યુ-ટર્ન લઈને પાછા તમને લગે મારું ડેસ્ટિનેશન તો ગયું, એટલે યુ-ટર્ન લઈને પાછા આવો. એમાં ભાગવત કથા છે ને, જીવનનું યુ-ટર્ન લેવાની જગ્યા છે. કારણ કે જ્યાં જવાનું હતું એ ચૂકી ગયા, અને એટલે ક્યાંય આગળ નીકળી ગયા. માણસ જગ્યા ગોતે છે કે પાછો ક્યાંથી વળો. ક્યાંક આ 7 દિવસનું આયોજન, ક્યાંક આ વ્રજોત્સવ, એ આપણા યુ-ટર્નનો એક મોકો આપણને મળી જશે. કે જીવનની દિશાને ફરી ક્યાંક જે ગંતવ્ય તરફ જવાનું છે ત્યાં વળવાનો એક મોકો, એક પ્રેરણા આપણને આપીને જશે. દરાદી પરમાનંદ રૂપ પરમાત્માએ પોતાનામાંથી પ્રગટાવ્યા છે. પોતાનામાંથી. હું ભગવાન માટે છું, હું ભગવાનનો છું. આ જેને સતત યાદ, અને આ શબ્દો નથી, ચાક્ષરને કોઈ શબ્દ ન માનતા, એ તો એક સૂઝ છે. હું કૃષ્ણનો છું. આ એક સૂઝ છે. અને સૂઝ સાથે જ્યારે માણસ જીવતો હોય, ગમે તેવા પ્રલોભનો મળે, પણ મનમાં પ્રગટેલી એ સૂઝ, એ જ્ઞાન જો વિસ્મૃત ન કરે તો કોઈ બંધન એને લાગતા. તો શ્રી યમુનાજી એ તો જીવ પર કૃપા કરવા માટે આવી છે કે આ પુષ્ટિ જીવને, જે વાર્તા સાહિત્યના શબ્દોમાં કહું, રૂકમણી મળ્યા અને પૂછ્યું કેમ રહો છો? ગુસાઈજીએ પૂછ્યું, અને ત્યારે કહું પેટ ભરીને ખાઈએ છે, નીંદ ભરીને સૂઈએ છે. ક્યાંક વ્રજમાં આવીને તમને એમ નથી લાગતું કે પેટ ભરીને ખાઈએ છે, ભરીને સૂઈએ? મૂળ વાત, ભાવના તો એ છે કે આ 84 લાખ યોનિમાં ભટકતા રહ્યા, પણ આ જન્મમાં મહાપ્રભુજીએ કૃપા કરી ઠાકોરજીને પધરાવ્યા, અને એમને ભોગ ધરી પ્રસાદી કણિકા લીધી, તો હવે પેટ ભરાયું અમારું. હવે તો આત્માને ઉડકાર આવ્યો. નીંદ ભરીને સુઈ, બહાર ગમે તેટલું ભરો પણ હવે પોતાના ઘરમાં, નિજ ગૃહમાં આવ્યા.